આજે ફાગણ વદ બીજ છે, રવિવાર છે, 16/3/2025 વર્ષ છે. પછી ત્યાગાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, ભગવાન રાજી કેમ થાય? બોલો. હવે આમાં પ્રત્યક્ષ ભગવાનની વાત જ ન લીધી. ભગવાન રાજી કેમ થાય? આને આ પ્રશ્ન અંત્યના 25માં રાજભાઈએ પૂછ્યો છે કે મહારાજ તમે રાજી કેમ થાઓ? એને પ્રગટ ભગવાનનો જ ભાવ લાયા કે અમારે કોઈને રાજી કરવા નથી, તમને રાજી કરવા છે, તમે રાજી કેમ થાઓ? અને અહીં આ જ પ્રશ્ન ત્યાગાનંદ સ્વામીએ પૂછ્યું કે મહારાજ ભગવાન રાજી કેમ થાય? શ્રીજી મહારાજ બોલ્યા, આજે ભગવાનને રાજી કરવા હોય તો દેહના સુખને ઈચ્છવું નહીં. બોલો, આવું છે. મહારાજ ઊંઝા પધારેલા જય કુંવરબાને ત્યાં. મહારાજે કીધું કે બા રસોઈ બનાવો તો જમીને જઈએ. ભલે મહારાજ. રસોઈ કરવા ગયા તો સારું, આ તો 2-3 કલાક લાગ્યા. મહારાજ કે આટલો ટાઈમ બગડે તો અમે જ્યાં પહોંચી વળીએ, આ તો ખરું કરો તમે. મહારાજ રસોઈ કરતો તો વાર લાગે ને, બહેનોને તમે ધીમે ધીમે ટીપ ચાલતું હોય છે બધું. તાત્કાલિક સાધુ જેવું નહીં, ઘાય ઘા ટૂંકવા માંડે એવું નહીં. તે ખાસું લાંબુ ચાલ્યું હતું. મહારાજ કે આમ ના ભગવાન ભજાય, આ ભગવાન ભજવાનું, આ રસોઈમાં ને રસોઈમાં આપણું ટાઈમ જાય, આપણી ક્રિયામાં ને રસોઈમાં જાય. એટલે શ્રીજી મહારાજ કહે છે સવારની ક્રિયા તાત્કાલિક કરી લેવી. નાવામાં સાબુને ઘસવો ને ભૂસવો ને એમાં ટાઈમ ન બગાડી નાખવાનો. એવો ટાઈમ બગાડવા જાય તો ભગવાનની ભક્તિમાં ટાઈમ જાય જ નહીં. જેટલો ટાઈમ પસાર થાય મહારાજની મૂર્તિમાં પસાર, પૂજામાં ભાઈ મહારાજની માળા કરીએ, ધ્યાન કરીએ, ભગવાનનું એક પૂછ્યા પછી કંઈક સારું શિક્ષાપત્ર વાંચીએ, વચનામૃત વાંચીએ, એમાં ટાઈમ જવો જોઈએ. પણ આ બધો ટાઈમ વેસ્ટેજ જાય તો કેમ મેળ બેસે? પછી તો બાઈને લાગી આવ્યો કે વાત તો સાચી છે. આવો ટાઈમ જાય તો પ્રભુ ક્યારે રાજી થાય? મહારાજ તો ગયા પણ બેને નક્કી કર્યું, મહારાજ કે તમારે હવે છે ને રાંધવું જ નહીં, એક શીંગડું ખાઈને જીવું. એક શીંગોડું નારિયેલ જેટલું હોય. ભાઈ શીંગોડું જોયું છે? અહીંના શીંગોડા બહુ મોટા હોય, નારિયેલ જેટલા. નથી જોયું? શીંગોડું કેટલું હોય ભાઈ? આટલું હોય, જાંબુના ફળથી છે મોટું. એક શીંગોડો ખાઈને જીવે. ઘણા મહિના સુધી આમ દિવસો પસાર કર્યા, આ શરીર પડ્યું નહીં. એક મારે પહેલામાં પહેલું કહ્યું, દેહના સુખને ઈચ્છવું નહીં. દેહના સુખને ઈ છે, જો જેનું ભોજન સ્વાદિષ્ટ અને ભજન ફીકું, એવું ધ્યાન રાખવાનું. જેનું ભોજન સ્વાદિષ્ટ હોય, ભજન ફીકું હોય, ભજનમાં ભલીવાર ના લાવે કોઈ દિવસે. અને જેનું ભજન સ્વાદિષ્ટ હોય એનું ભોજન ફીકું. દેહના સુખને ઈચ્છો તો ભગવાન ક્યાં ભજાય? રઘુવીરજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને કહ્યું કે મારે તમારી કથા વાર્તાનો લાભ લેવો છે. ત્યારે એને સ્પષ્ટ શબ્દમાં કહ્યું કે આમ ના લેવાય લાભ. કેમ? તમારી પાસે 200-500 માણસ હોય ને અમે એને ખીચડું ખવડાવીએ ને એને નવડાવીએ, એને દોડાવીએ ને આ બધું કરવા જાય તો ભજન ક્યારે થાય? અમારો તો ટાઈમ બગડે. તો સ્વામી શું કરવું? જ્યારે તમારે સત્સંગ કરવો હોય ત્યારે એક ભગતને સાથે લઈને આવવાનું, એક પાર્ષદને લઈને, અને સત્સંગ કરવાનો. ભલે સ્વામી. સમયની અનુકૂળતા 1 મહિનાનો રઘુવીરજી મહારાજે ટાઈમ કાઢ્યો અને જુનાગઢ ગયા. જુનાગઢ ગઈને સ્વામીનો સમાગમ કરવા બેઠા, પણ એવો સમાગમ કરે કે હું રસોઈ જાતે કરું ને ખીચડું પકાવું ને આ કરવા જવું તો તેમાં સ્વામીનો સમાગમ થાય ક્યારે? ત્યારે એ તો થાય નહીં. એટલે સવારે ઉઠે વહેલા, નાહી ધોઈ પૂજા પાઠ કરી અને ખીચડી બાફી નાખે. અને પછી જો એને શાક જમવાની ઈચ્છા થાય તો બટાકું નાખી દે ખીચડીમાં. એની ખીચડીમાં રીંગણનું શાક ઈચ્છા એક રીંગણું શીંગો અંદર નાખી દે, લે આવી ગયું બધું, માની લેવાનું. 1.5 મહિનો સુધી ખીચડું ખાઈને સમાગમ કર્યો. પહેલામાં પહેલું ભગવાનને જેને રાજી કરવા હોય દેહના સુખને છોડી દેવું, દેહના સુખનો ત્યાગ કરી દેવો. એટલે કયું મને ગમતું સર્વે મૂકીને એક તમને રીઝાવાને, મન કર્મ વચને ગોવિંદજી
ગુણ તમારા મન કર્મ વચને એક ભગવાનને આગળ રાખવા, બસ તે સિવાય કોઈ નહીં. ભગવાનને રાજી કરવા હોય તો દેહના સુખને આજે પેંડા બનાવીને, આજે સાટા બનાવીને, આજે દૂધપાક બનાવીને, આજે માલપુઆ બનાવીને, આજે ભજીયા બનાવીને, આજે ગાંઠિયા બનાવી, તો એમાં ને એમાં જાય. એ ઘોટામાં ને ઘોટામાં લોટાનું પૂરું ન થાય ક્યારે. એના કરતાં મહારાજ કે ભગવાનને રાજી કરવા હોય તો દેહના સુખને છોડી દેવું, દેહના સુખની આસક્તિ રાખવી નહીં. એક સંત ને મહારાજે કીધું કે નિરંમુક્ત દેહને ભજન કરીએ તો ભગવાન રાજી થાય. બદ્રિકાશ્રમના મુનિઓ જેવા થઈને રહીએ તો ભગવાન રાજી થાય. તે એક સંતને ચડ્યો વૈરાગ, ખાવું જ નથી ને, ભગવાન રાજી કરવા છે. મહારાજે કીધું દેહના સુખને છોડી દેવું, નથી ખાવું આપણે. એ ડભણની આજુબાજુનું જંગલ હશે ત્યાં જઈને બેસી ગયા. લ્યો, એક દિવસ એક રાત, બીજો દિવસ બીજી રાત, ત્રીજો દિવસ ત્રીજી રાત, ચોથો દિવસ ચોથી રાત, પાંચમો દિવસ પાંચમી રાત, છઠ્ઠો દિવસ છઠ્ઠી રાત, સાતમો દિવસ આવ્યો, ખાધું જ નહીં, પાણી જ પીધું નહીં, બસ ભગવાન રાજી કરવા. મહારાજે કીધું ને કે દેહના સુખનો ત્યાગ કરી દેવો, સુખ ના ઈચ્છું. મહારાજ કે મારવાલો આમ તો ઊંધું પડ્યું ભાઈ, આમ તો ભારે તપ કર્યું. હવે આપણે ધ્યાન રાખવું પડે, મરી જાય ત્યાં ને ત્યાં હારો આપણા વચન ઉપર. એટલે શ્રીજી મહારાજ ત્યાંથી સોમલા ખાચર, અલિયા ખાચર લઈ નીકળ્યા ત્યાંથી. અને ત્યાં મહારાજે જંગલમાં જઈને કહ્યું કે સુરા ખાચર, તો કે હા, અહીં કોઈ સાધુની વાસ આવે છે. હવે સાધુની તો કઈ વાસ આવતી હશે ભાઈ, સાધુની વાસ આવતી હશે, મોનથાળની વાસ આવે, સફરજનની વાસ આવે, નારંગીની, સાધુની વાસ આવતી હશે. અહીંયા વાસ આવે છે, જો તપાસ કરો. પણ મહારાજ અહીંયા કોના ભોગ જાગ્યા છે ત્યાં સાધુ હોય? અહીં કોના ભોગ જાગ્યા છે? મહારાજ એમ કહે છે કે દેહના સુખને ઈચ્છવું નહીં. એનો અર્થ એવો નથી કે દેહને પાડી નાખવું. શું કરવા માટે? આ સ્વસ્થમિદમ કલેવર ગુરમ, શરીર સ્વસ્થ જો ભૂલાઈ જશું તો શરીર માધ્યમ ખલું ધર્મશાસ્ત્રમ, શરીર શાસ્ત્રમ ખલું ધર્મશાસ્ત્રમ. ધર્મશાસ્ત્ર એ જ છે પોતાનું શરીર સારું રહેવું જોઈએ, અને વધારે ખા કરો તોય શરીર સારું ન રહે. એટલે શ્રીજી મહારાજે એમ કહ્યું કે દેહના સુખને છોડી દેવું, જે શરીર જેમ મળ્યું તે ખાઈ લેવું. જેમ કે આજે પેંડા ને બરફી નહીં. એટલે મહારાજે કીધું કે દેહના સુખને ના ઈચ્છવું. એટલે શું? પેલા સાધુ પથ્થરની ગાડીઓ ઉતરે અને પથ્થર ગાડી ઉતરાવવાની પાયામાં નખાતા હતા. મહારાજને સંતોને બધા જેને લાગી પડ્યા, અને એક સાધુ વડતાલમાં ઈંટોની ઉતારવાની હતી, એક સાધુ છે એ માળા કર્યા કરે. મહારાજ કે સંતોષ ચાલો, બધા ગયા ને? તો કે મહારાજ હું આવું છું, પણ મારી માળા રહી જશે થોડી. મહારાજ કે માળા રહી જશે? તો કે મહારાજ કે સારું સારું. એટલે સાધુને કીધું પેલા આ સાધુ શું કરે છે? માળા કરે. એ મહારાજ ધારણા પારણા કરે. એટલે શું થાય? ધારણા પારણા. હવે મહારાજે જ 50-20 વર્ણન ધારણા પારણા વર્તાવ્યો. મારે ધારણા પારણા એટલે શું થાય? મહારાજ એક દિવસ ખાવાનું અને એક દિવસ ઉપવાસ. અચ્છા, અને સવારે નાસ્તો નહીં કરવાનો? ના, એક ટાઈમ ના જમવાનું. સવારે એ પલારેલી બાજરી ખાય. મારો સ્વાદીઓ ના કહેવાય? પલારેલી બાજરી ખાય. આ મણકી ઘોડી તો કોરો ખાય છે, એને ત્યાં પલાળવાની જરૂર છે. તો કેમ આવી ઉપમા આપી કે મહારાજ કે મારા લાકડા ફેરવે ના ઠેકાણું પડે, એ પથ્થર ફેરવો તો કામ થાય, એવું છે. એટલે કે એ કરવાની જરૂર નથી, એમાંય સ્વાદ આવી ગયો. બાજરી ખાઓ એમાંય સ્વાદ. હવની હારે રહીને ભજન કરી લેવું. પણ આ શરીરમાં આજે પેંડાને, આજ બરફીને, આજ સાટાને, જલેબીને, ગાંઠિયાને, ભજીયાને એ નહીં વિચારવાનું. જે પંક્તિમાં આવ્યું તે જમીને સંતોષ માનવાનો. કરી ઈચ્છા એ બળવાન છે, ભગવાનની ઈચ્છા જે મળી રહ્યું તે કુરબાન છે. ભગવાનને રાજી કરવા હોય તો પહેલા દેહના સુખનો ત્યાગ કરી દેવો. દેહના સુખ માટે લડ્યા ને કરવાનું. દેહના સુખનો ત્યાગ થશે એટલા માટે દ્રષ્ટાંતો આપે કે દેહનો સુખ ત્યાગ કેમ કરાય? તો કે બસ મહારાજ રાજી થાય એમ કરવાનું. ભગવાન શ્રી હરિને પહેલાં આવું તપ કર્યું તો મહારાજને ત્યાં જઈ અને હાથમાં પેંડા લઈ ગયા, પાણી લઈ ગયા. અને 7મે દિવસે મહારાજે પેલા સાધુને કહ્યું, સાધુરામ અહીંયા શું કરો છો? તો કે મહારાજ હું તો તમને રાજી કરો. આમ રાજી ના કરાય, આ તો મરી જવાય, આમ રાજી ના થાય. હે, ભગવાનને રાજી કરવા છે તો અમે ભગવાન તો પ્રત્યક્ષે બેઠા છે.
તો એમ રાજી નહીં પછી કેમ કરવાનું, કેમ તમે કીધું એમ જ કર્યું ને તપ કરવાનું, ના ના એ તપ નહીં કરવાનું, તપ કરવાનું એટલે તમારું મનનું ધાર્યું છોડી દો અને અમે કહીએ તેમ કરો, એનું નામ સુખ કહેવાય ભાઈ. પછી એવું થયું મહારાજને જગાડ્યા, એટલે કે શરીર પાડી નથી નાખવાનું. ઘણા લોકો ઢોંગને પાખંડમાં પોતાનું શું કહેવાય ખબર છે, વ્રત ચાલ્યું ના જાય ને, કોઈ લોકો એમ કહે ને કે ભાઈ આ તો તપસ્વી છે, એ તપસ્વીનો વિરુદ્ધ ના ચાલ્યું જાય એટલા માટે ઢોંગ કર્યા કરે. એક સાધુને કીધું કે સ્વામી આવો જમી લો, જમવાનું તૈયાર થઈ ગયું, ભુજમાં હતો ત્યારે, તો સંતે આવેલા બહારથી, જમી લો. તો કે હું તો એક ટાઈમ કરું છું, જમતો નથી, બપોરે એક ટાઈમ જમું. સારું, ન જમતો પછી કોઈ આગ્રહ ના કરે ને. પછી પોતાના આસને જે આસન આપ્યું હતું ત્યાં કપડું ઓઢીને અંદર ખા ખા કરે. લે હવે આ એક ટાઈમ જબરું કહેવાય. કીધું બોલો, કપડું ઓઢી આપણે એમ કે ધ્યાન કરતા હશે, આ ધ્યાન શેનું કરે, લાડુનું ધ્યાન કરે, પેંડાનું ધ્યાન કરે, એટલે આ બરાબર નહીં. હવે નિહારે જમી લેવું. એક કલમ બતાવી દીધી કે દેહના સુખને ઈચ્છવું નહીં, ભગવાનને જેને ભજવા આવે તેને દેહના સુખને ઈચ્છવું નહીં. પછી બીજું, મહારાજની સુખની ઈચ્છું નહીં ને દર્શનનો પણ લોભ રાખવો નહીં ને ભગવાન જેમ કહે તેમ કરવું. મહારાજ કે અમે કાશી કે બુરહાનપુર જઈએ, આને આ પ્રશ્ન સચ્ચિદાનંદ સ્વામીએ પૂછ્યો છે. સચ્ચિદાનંદ સ્વામીનું અંગ એવું હતું કે આપણે જાણીએ છીએ કે મહારાજ ત્યાંથી ધરમપુર ગયા ત્યારે સચ્ચિદાનંદ સ્વામીને સાથે લઈ ગયા ન હતા. એટલે સચ્ચિદાનંદ સ્વામી મહારાજને ન જાય એટલે અંજળનો ત્યાગ કરી દેતા હતા અને શરીરમાં તેમ કહેવાય કે રુધિરે લોહીની ટીસ્યુ ફૂટી જતી. આવો પ્રેમ એને જોશે. એનું રક્ષણ ભગવાન કરે છે. પાછા એનું રક્ષણ ભગવાન કરે છે. મહારાજ ધરમપુર ગયા અને પાછળથી 15 દિવસ પછી જીવબા ને લાડુબા પણ ગયા કે મહારાજનું આવું દર્શન, ધરમપુરમાં બહેનોને સત્સંગ કરાવીએ અને મહારાજનું સ્વરૂપ ઓળખાવીએ. ત્યાં ગયા તો મહારાજને કહ્યું, મહારાજે પૂછ્યું કે જીવબા લાડુબા બધા સેમ કુશળ છે ને દાદાના દરબારમાં? હા મહારાજ આમ તો સેમ કુશળ છે, પણ સચ્ચિદાનંદ સ્વામીને તકલીફ છે થોડી. શું? તમે ગયા પછી અંજળ લીધું નથી. મહારાજ કે એ દુબળો પડ્યો છે? ના ના દુબળો નથી પડ્યા, અંજળ લીધું નથી તોય. તો કે અરે એ મારા વાલાની વાત છોડો, એ અહીંયા આવીને દરરોજ જમી જાય છે. અમે જેવા જમવા બેસી છે અમારી જોડે બેસીને જમી જાય છે, ત્યાંથી દુબળો પડે કે? અરે મહારાજ તમે અહીંયા ને અહીંયા બસ એમ જ છે. ત્યારે એની સાથે મહારાજ કે હું ભગવાન સાથે રહે. અને સચ્ચિદાનંદ સ્વામીનો પ્રશ્ન એવો હતો કે મહારાજ એક વાત એવી છે કે ભગવાન સિવાય જે રહી ન શકતો હોય અને ભગવાન એને બુરહાનપુર કે કાશી જવાની આજ્ઞા કરે તો એને જવું કે બસ મહારાજની જોડે જ દર્શન કરી રહે? મહારાજ કે ના ના જરૂર નથી એની. કેમ? મહારાજની આજ્ઞા પ્રમાણે રહેવું. પછી અહીંયા અમારી જોડે દર્શનનો લોભ નહીં રાખવાનો. પણ મહારાજ તેને વગર રહેવાતું નથી. તો શ્રીજી મહારાજ કે એ ભક્ત જો ભગવાન સિવાય રહી ન શકતા હોય તો ભગવાન એ ભક્ત સિવાય રહી શકે છે? કરવું સદા તેને કી રખવાડી, જેમી બાળક રાખઈ મહતારી. મહારાજ કે એનું તો બાળકની જેમ રક્ષણ કરું છું, એના વગર હું પણ રહી શકતો નથી. માટે આજ્ઞા પાલન કરવી એ જ મહત્વનું છે. દર્શનનો લોભ રાખવો નહીં. એટલા માટે અહીંયા વ્યાપકાનંદ સ્વામીનું દ્રષ્ટાંત આપીને બતાવ્યું કે વ્યાપકાનંદ સ્વામી ફરવા માટે ગયેલા પોતાના 50 સાધુ જોડે અને રોજકા ગામમાં આવીને બીમાર થયા. બીમાર તો ગઢપુરથી થોડું દૂર હતું, 100 કિલોમીટર. રોજકામાં બીમાર થયા. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ ગયા. પછી સાધુને એમ થયું કે આ તો બીમારી તો વધતી જાય છે અને મહારાજનું દર્શન થશે નહીં. એટલે બધા સાધુને હળવડ થઈ. સ્વામી સમજી ગયા. સ્વામી તો સમાધિનિષ્ઠ પુરુષ હતા. વ્યાપકાનંદ સ્વામીને કહ્યું કે સંતો, બીમારીનું ઠેકાણું ન હોય, કેટલી લાંબી રહે, માટે તમે એક કરો, જાઓ જાઓ એકાદોક સાધુ રહો, બાકી બધાય જાઓ મહારાજના દર્શન કરો. હા ઉપડ્યા બધા. લ્યો ગુરુને આમને મૂકીને, ગુરુ ભલે ને જે થતા હોય થાય. આમને ઉપડ્યા. મહારાજના વખતમાં ચાલતો તો આજનો ચાલે, પણ મહારાજના વખતમાં ક્યાં ઠેકાણું. લોકો તો બધું, માણસ તો માનવ જાતિ જ છે ને. ત્યારે 49 ઉપડ્યા, મહારાજના દર્શને ગયા. એક બાકી રહ્યો. એને પણ મનમાં એમ થાય કે પેલા મહારાજના દર્શન કરશે, સત્સંગનો લાભ લેશે ને હું રહી ગયો. કોની સેવા કરે છે?
જે મોઈ જીવાડી ઘોડી અચરજકારી છે, વાત નથી કોઈ થોડી અચરજ. આવા તો સમર્થ સંત મરેલાને ઊભા કરે એવા એની સેવા ના કરી શકે. એના કરતાં અત્યારના સંતો ગુરુની સેવા કરતા હોય છે. એક વાર વસુત જીવાડ્યો અચરજકારી છે, એક મરેલા બ્રાહ્મણના છોકરાને ઊભો કરી શકે એવી જેનામાં તાકાત છે. પેલા મુનિમના કરોડ રૂપિયાનો દંડ ભરવા માટે એક સંતના વચન મહારાજ ખચ્ચર રૂપે બેસીને જાય અને દંડ ભરે. આવા વ્યાપકાનંદ સ્વામીની સેવા ન કરી શક્યા. એક બાકી ખલકો બાકી રહેલો એને પણ એમ થયું કે બધાને થયું ને મને દર્શન નહીં થાય, એ હાલ્યું ત્યાંથી. બોલો, આવી રીતે નીકળી ગયા બધા. શ્રીજી મહારાજના દર્શન કરવા ગયા. ગઢપુરમાં જઈને પૂછ્યું કે વ્યાપકાનંદ સ્વામીના સંતો આપણા દર્શન ઈચ્છે છે. મહારાજ કે વ્યાપકા પહેલું જ પૂછ્યું, અંતરજામી ઘટઘટનો જાણનારો છે. મહારાજે કીધું વ્યાપકાનંદ સ્વામી ક્યાં છે? એ તો બીમાર થઈ ગયા છે ને રોજકા ગામમાં છે, એ આવ્યા નથી. તો મહારાજ કે એ કેમ અહીંયા આવ્યા બીમાર સંતને છોડીને? એની સેવામાં કોઈ? તો કે ના, એક હતા તે આવી ગયા. મહારાજ કે લ્યો, આવા ભગવાન જેવા સાધુનું દર્શન, એ ભગવાન જેવાનું સંતનું સેવા કરવી નથી અને દર્શન કરવા, એને એમને પાછા કાઢો. એને એક કે ને ત્યારે તો ચો 100 કિલોમીટર થતાં 2-3 દિવસ તો લાગે ને, ત્યારે તો ક્યાં સમય તરત પહોંચી જાય. અને બીજે દિવસે આ બધા સંતો આવ્યા. બીજે દિવસે વ્યાપકાનંદ સ્વામી શરીર છોડી દીધું અને ત્યાંના હરિભક્તોએ બધા નિત્યકર્મ કાર્યક્રમ કરી દીધો. એવા પસ્તાયા. મહારાજ એને જાહેર સભામાં કહ્યું કે મહારાજ કે આ જિંદગી રહેશે ત્યાં સુધી પસ્તાશે અને અંતે પણ ઠેકાણું નહીં પડે. જિંદગી રહેશે ત્યાંથી પસ્તાશે કે હવે એક ભગવાન જેવા સાધુની સેવા છોડીને બધાએ 50-50 રવાના થઈ ગયા. તમને એટલા માટે મૂંડ્યા હતા, એટલા માટે દીક્ષા આપી હતી. ગુરુની સેવા કરવા માટે તો આ હોય છે. તો ગુરુની સેવાની ભજનની આજ ભજન. મહારાજ કે દર્શને ન થયું અને આખી જિંદગી પસ્તાવાનું રહ્યું. એટલે મહારાજ કે અમારી આજ્ઞા. શું આજ્ઞા? મંડળ સુકરા બાંધ્યા. મહારાજે મંડળ સુકરા બાંધ્યા છે. મંડળ બાંધવાની પાછળનો હેતુ હતો કે મંડળમાં એકબીજાને સંતોની સેવામાં રહે. બીમાર થઈ જાય તો એની સેવા કરે, એટલે મંડળ બાંધ્યા છે. અને એને ઉલ્લંઘન કરીને તમે વર્તો તો એકબીજાની સેવા કોણ કરે? અને મહારાજે સ્પષ્ટ શબ્દમાં કહ્યું, કાં તો ગ્રસ્તાશ્રમમાં ને કાં તો ત્યાગાશ્રમમાં, બેમાંથી એક જ માર્ગ પકડો. કાં તો ગ્રસ્તાશ્રમમાં રહો અને ત્યાગાશ્રમ, વચ્ચે અડધગળદિયા ના રહેવું. લગ્નય ના કરવા અને સાધુનું સમાગમમાં ના રહેવું, એ બરાબર નથી. એનું કારણ શું? જો સાધુના મંડળમાં હશો તો સાધુ સેવા કરશે, સાધુના મંડળમાં હશો તો સાધુ સેવા કરશે, અને ગ્રસ્તમાં હશો તો બૈરી છોકરાઓ સેવા કરશે. પણ એકલા મકડવાન જેવા રખડતા હશો તો કોણ પૂછશે? કોઈ કાકોય પૂછવા નહીં આવે. એટલે મહારાજ કે વચ્ચે નહીં રહેવાનું. કાં તો મહારાજે પાર્ષદો કર્યા, એમાં પાર્ષદોમાં ગુરુ શિષ્ય રાખ્યા હતા, એકબીજાને શિષ્યો બનાવ્યા હતા કે એકબીજાની સેવામાં જરૂર છે. પછી કોઈ એવો એડ શિષ્ય આવી જાય ને સેવા ન કરે એની વાત અલગ છે. પણ શ્રીજી મહારાજનો સિદ્ધાંત છે કે ગુરુની સેવા શિષ્યોએ કરવી જ જોઈએ. એટલે શ્રીજી મહારાજ અહીંયા કહે છે, કેટલી સરસ કલમ, દેહના સુખને ઈચ્છવું નહીં, દર્શનનો લાભ રાખવો નહીં. દર્શનનો લાભ રાખવો નહીં. ત્રીજું, મહારાજ જેમ કહે તેમ કરવું. એમની જેવી આજ્ઞા થાય તેવી કરવી. કેમ? આજ્ઞા જુનાગઢ જવાની. આ જુનાગઢના મંદિરમાં નાગરોનો ત્રાસ, ગામમાં ત્રાસ. મંદિર શેનું બનાવવા દે? માં ઉપાધિ કરે મારા બધા, લેવા દેવા. આખું મંદિર બની ગયું, મંદિર તૈયાર થઈ ગયું, શિખરનું કામ બાકી, થોડું ઘણું બાકી, અને રંગીલદાસ ઉપડ્યો. નવાબ સરકારનો રંગીલદાસ મંત્રી હતો. એને પૂછ્યા સિવાય વડોદરા સ્ટેટનું ગાયકવાડીનું રાજ્ય હતું, ડાયરેક્ટ ત્યાંથી પરવાનગો લાવ્યો મંદિર તોડવાનો. એ જ સમયે રણછોડ નાગર કરીને હતા, એ બહુ સારા સત્સંગી હતા. એ ગોપાળાનંદ સ્વામી ત્યાં હાજર હતા. ગુણાતીતાનંદ સ્વામીને કે તમે સ્વામી શું આ કરો છો? સવારનો સમય, ઠાકોરજીની પૂજા કરે, ઓમ શ્રી કૃષ્ણાય નમઃ, શ્રી વાસુદેવાય નમઃ, એ કરીને તુલસી ચડાવે. તો કે અહીંયા તુલસીને શેખર કહેવાય. આ શેખર ચડાવો છો ને ઓલા શેખર તૂટવાની તૈયારી. કોણ તોડે? શું કોણ તોડે? રંગીલદાસ પરવાનગો લઈને નીકળ્યો છે, સમાચાર પાકા છે. એમ તો કે ગોપાળાનંદ સ્વામીને કહ્યું, સ્વામી આવું થયું. સ્વામી કે શું થયું? આ રંગીલદાસ નીકળ્યો નાગર ત્યાંથી
આ રણછોડ ભગત પાકા સમાચાર લાયા છે, હમણાં મંદિર પાડી નાખશે, આ નવાબ સરકારનું નહીં ચાલે. સ્વામી કે એવું તો કે એ રંગીલદાસ કાંખના મોહાડા જેવો, આમ કાંખનો મોહાડો તોડી નાખ્યો કે આ ગયો રંગીલદાસ. આવા સમર્થ સંત, અને ત્યાં જ કેવી સિદ્ધિ હશે બોલો. કાલે જ મેં કંઈક વાત સાંભળી હતી ને, કેવી સિદ્ધિ હશે, સિદ્ધિ કેવી હશે. મરી ગયો તો જંગલમાં ને જંગલમાં, ઘોડું ભડક્યું પોતાનું કોઈ સસલું નીકળ્યું હશે ને ભાલું લાગ્યું પેટમાં, ત્યાં જ મરી ગયો. નવાબ સરકારને સમાચાર મૂક્યા, મંત્રી રંગીલદાસનું મૃત્યુ થયું છે જંગલની વચ્ચે. હવે એનું સબ અહીંયા સિટીમાં લાવે કે બારોબાર, તો કે નહીં, મુર્દા કો બહાર સે નિકાલો, અંદર મત આને દો. બોલો, એક ગોપાલાન સ્વામીનો અપરાધ તો શું થાય, કેવી સિદ્ધિ હશે. લોકો કે સ્વામી સિદ્ધિ કેમ બતાવતા નતા. કાલે બે સાધુની એક વાત સાંભળી, ક્યાંથી સાંભળી ખબર નહીં મને, એ વાત સાંભળી મને મજા આવી. એને એમ કહ્યું, શ્રીજી મહારાજ પાસે બેઠા હતા, મહારાજ સૂતા હતા, આરામ કરતા હતા, અને મહારાજના બે સંતો ચરણારવિંદ ચામતા હતા. ચરણારવિંદ ચામતા એને એમ થયું, ઓહો, કે મહારાજના ચરણારવિંદમાં 16 ચીન છે, એ કેવા હશે. મહારાજના ચીન કંઈ આમ નહોતા, ચીન આમ તે દેખાડવા હોય ત્યારે કોઈ મહારાજ દયા કરે ત્યારે દેખાતા હતા. 16 ચીન કેવા હશે. તો મહારાજે બે સંતોને પૂછ્યું કે સંતો શું જુઓ છો. મહારાજ આપના ચરણારવિંદના દર્શન કરીએ છીએ. મહારાજ કે અમારા ચરણારવિંદમાં 16 ચીન છે ને, એને જો એકાગ્ર ચિત્તથી અડધી કલાક જુએ ને સંતો, તો આ બ્રહ્માંડ પારમાં કોઈ બ્રહ્માંડમાં વસ્તુ નથી, એમાં આર પાર બધું દેખાશે. હા, બધું દેખાશે. આ બ્રહ્માંડમાં જીવ પ્રાણી માત્ર દેખાશે. આ ચરણારવિંદનો એવો પ્રતાપ છે. તમે જાણો છો સંતો આ ચરણારવિંદનો પ્રતાપ? તો કે ના મહારાજ, આ ચરણારવિંદનો એવો પ્રતાપ છે કે જે કોઈ આ ચરણારવિંદનું દર્શન જો ભાવથી કરે અને જો એને હૃદયમાં ધારી દે, તો આ વિશ્વમાં જે કંઈ થાય છે એ આ ચરણારવિંદથી દેખાય. ઓલા સંતોએ કર્યું, અને બાપા તોભા, ચારે બાજુ બ્રહ્માંડમાં વિશ્વનું દર્શન થયું. અને પછી તો જ્યાં દેખાય ત્યાં દેખાય. હવે એમાં કામે કેવી રીતે કરવું, જીવવું એ કેવી રીતે? જ્યાં ખાવા જાય તો જંતુ દેખાય, આ કરે તો આ થાય. ઓલા મૂંઝાઈ ગયા સંતો તો કે હા ગજબ થઈ ગયો આ તો. ગોપાળાન સ્વામી પાસે કહીને, સ્વામી તો ક્યાં મહારાજના ચરણારવિંદનું દર્શન કરતા હતા, અને મહારાજે કીધું કે ધ્યાનથી આ 16 ચીનનું દર્શન કરે તો આ ચરણારવિંદનો તો એવો પ્રતાપ છે કે ને આ બ્રહ્માંડમાં આર પાર બધું દેખાય. હવે અમને આ બધું દેખાવા લાગ્યું. સ્વામી કે ફૂટ્યું કપાળ હારાતા રૂપે. હે, આ બધું દેખાય છે ને, ફૂટ્યું કપાળ કે એ મહિમા ગયો. હવે આ બધું જોશો, થશે શું? સારા હરિભક્તોના અંતઃકરણને જોશો. સારા હરિભક્તોમાં હવે ભગવાન ધ્યાનનિષ્ઠ હોય, સમાધિનિષ્ઠ હોય, ક્યાંક તો છતી હોય, અને તમે એના હૃદય સામે જોશો, તમને અવગુણ આવશે. અને ભગવાનનો મહિમા નહીં સમજ, હરિભક્તોનો મહિમા. તમારું કપાળ ફૂટ્યું તો કે આ બંધ કેમ થાય? પણ હવે બંધ ના થાય. જ્યાંથી ચાલુ થયું ત્યાંથી જ બંધ કરવું પડે. હવે બંધ ના થાય. એ ચાલુ થયું ને ત્યાંથી જ બંધ કરવું પડે. પણ સ્વામી અમે શું કરીએ? જાઓ મહારાજની પાસે પ્રાર્થના કરો. અને પછી તો કર કરીને મહારાજને પ્રાર્થના કરીએ કે મહારાજ આ આર પાર જોવાનું છે ને, આ બ્રહ્માંડ આખું દેખાય છે, દરેક હરિભક્તના હૃદય દેખાય છે, એમાં દયા કરીને બંધ કરો. અમે કાંઈ સુખ નથી આમાં. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે જાઓ હવે બંધ થઈ જાય. 6 મહિના મહેનત કરી ત્યારે દેખાતું બંધ થયું. ભાઈ ગોપાળાનંદ સ્વામી કે હું અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય કરું છું, પણ હું એનાથી બહાર વર્તું છું. કારણ કે જો એમાં પડવા જાઉં તો આ સત્સંગમાં બધું ખરાબ જ દેખાય. જીવના સ્વભાવ તો એવા જ હોય, તો જીવનું કલ્યાણ જ ન થાય. કેટલી ઊંચી વાતો છે ભાઈ, વિચારો. એટલે રંગીલદાસને ત્યાં મહારાજે ગયા ઉતારી. આવા સમર્થ સંતો રહેતા હતા, ઉપાધિઓ ઘણી બધી હતી. હવે આ ધોલેરામાં જાય કોણ? ધોલેરામાં ખાવાના ઠેકાણા ના મળે, દૂધની ક્યાં વાત છે, પાણી ક્યાંથી 10 ગવું લાવવું પડે. અને એમાં મહારાજ કીધું દેહના સુખને નહીં છે, એમાં અદ્ભુતાન સ્વામી જેવાને નિષ્કુળાન સમજે સમાર મહારાજ એ અમે જઈએ. કેમ? તો કે ઠીક રહેશે અમારા માટે. તો એ મહારાજને રાજી કરવા માટે આ મહારાજે રાખ્યું. શ્રીપતિમ શ્રીધરમ સર્વદ